નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અંબાજી આબુ રોડ હાઈવે પર આજે સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી આબુ રોડ તરફ જતી અર્ટિકા કાર અને સામેથી આવતી પિકઅપ વચ્ચે વળાંક પર ટક્કર થઈ હતી. અકસ્માતમાં અર્ટિકા કારને ભારે નુકસાન થયું હતું. જોકે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં અંબાજી પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ વિસ્તારમાં બેફામ વાહન ચાલકો બ્રેક ફેલ થવા અને ઓવરલોડિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે આવતા જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. વડનગરપાલિકાના પ્રમુખ તરીકે મિતિકાબેન નિલેશભાઈ શાહની નિમણૂક કરવામાં આવી છે. 18 એપ્રિલ 1978માં તેઓનો જન્મ થયો હતો. તેઓએ BSc ગુજરાત યુનિવર્સિટી સુધી અભ્યાસ કર્યો છે. તેમજ છેલ્લા 4 ટર્મથી સક્રિય સભ્ય રહી ચૂક્યા છે. તેમજ તેઓ પક્ષમાં ચૂંટણી દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક, બૂથ મતદાનની કામગીરી કરી ચૂક્યા છે. તેમજ વડનગર 12 બૂથ સમિતિમાં મહિલા પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ પદે મોહિનીબેન પંડ્યા અને ઉપપ્રમુખ પદે ગીતાબેન પટેલની વરણી કરાઈ છે. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ગિરીશ રાજગોરની જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયા, વર્ષાબેન દોશી અને ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્થાનિક સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી આ સંકલન બેઠકમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ગિરીશ રાજગોરને ફરી એક વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. તે પાટણ શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી નગરપાલિકાએ સ્થગિત કરી દીધી છે. આ કામગીરી દરમિયાન શહેરમાં અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. ત્રિકમબારોટની વાવ નજીકના વિસ્તારમાં ડ્રિલિંગની કામગીરી દરમિયાન કેટલાક મકાનોમાં તિરાડો પડી હતી. વધુમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જવાથી પાણી પુરવઠો ખોરવાયો હતો. રોડ રસ્તાઓના ખોદકામથી માળખાકીય નુકસાન પણ થયું છે. વીજ કંપનીએ આ કામગીરી માટે નગરપાલિકાની મંજૂરી લીધી નથી. તેમણે બંને વીજ કંપનીઓને કામગીરી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. પરવાનગી મળે ત્યાં સુધી કામ શરૂ ન કરવા સૂચના આપી છે. ખાસ કરીને નગરપાલિકા કચેરી અને જીમખાનાની દિવાલ વચ્ચેના હેરિટેજ રોડ પર થયેલા ડ્રિલિંગથી પાણીની મુખ્ય લાઇન તૂટી જતા છેલ્લા 3 દિવસથી નગરપાલિકા કચેરી સહિત આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો છે. શહેરમાં ડ્રિલિંગથી પડેલા મોટા ખાડાઓનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું નથી. નોટિસ મળ્યા બાદ UGVCLના અધિકારીઓ ચીફ ઓફિસર સાથે વાટાઘાટો કરવા પ્રયાસ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઇકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતા મોડી રાત્રે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે કારમાં 7 લોકો સવાર હતા, જેમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને PM માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ધાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધાંગધ્રા જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઈવે પર ઇકો કારે ટ્રકની પાછળ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે કારમાં 7 લોકો સવાર હતા, જેમાં 3 લોકોના મોત થયા હતા અને અન્ય 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે પ્રથમ સારવાર ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર CU શાહ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. કારના પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગાંધીનગર પોલીસના સહયોગથી ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ 3 દિવસીય પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરને મોડેલ સ્માર્ટ પોલીસ સિટી બનાવવાના વિઝનને અનુરૂપ છે. ઉદ્ઘાટન સમારોહમાં નિવૃત્ત IPS
અધિકારી સિદ્ધાર્થ ખત્રી અને ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના એકેડેમિક્સના ડીન ડોક્ટર જસબીર કૌર થદાની સહિત યુનિવર્સિટીના અધ્યાપકો અને સ્ટાફ પણ હાજર હતા. પ્રોજેક્ટ અંતર્ગત 250 પોલીસ કર્મચારીઓનું શારીરિક અને માનસિક મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકનનો હેતુ અધિકારીઓની કાર્યક્ષમતા અને માનસિક સ્થિતિસ્થાપકતા વધારવાનો છે. યુનિવર્સિટી પ્રસ્થાપિત વ્યવસાયિકો દ્વારા નિષ્ણાત સેવાઓ પૂરી પાડશે. અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે વિજય 4 રસ્તા પાસે ખાનગી બસની અડફેટે એક વ્યક્તિ મોતને ભેટ્યો હોવાની વિગત સામે આવતા ટ્રાફિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર થયો હતો તે જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. અકસ્માતના પગલે ફરીથી ટ્રાફિક વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભો થયા છે. સવારે વિજય 4 રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ખાનગી બસ ફૂલ ઝડપે આવી રહી હતી અને તેણે બાઇક ચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર બનાવમાં બાઇક ચાલક નીચે પટકાવતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસની સ્પીડ વધારે હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી, મહેસાણા અને અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો. આ બે અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસિયા તેલનો આશરે કુલ 2300 કિગ્રા અને 1600 કિલોગ્રામ કે જેની અંદાજિત કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસીપુરા તાલુકો કડી ખાતે તારીખ 4/3/2025 રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મેં કેશવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનું સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો 2300 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹5.5 લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો જમજમ રેસ્ટોરન્ટ વિરમગામ, હોટલ સહયોગ વિરમગામ, મુસાફિર રેસ્ટોરન્ટ કલોલ, આઈ ખોડલ ઢાબા છત્રાલ, હોટલ અમીરસ છત્રાલ અને હોટલ સત્કાર છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટલોમાં આશરે ₹240 પ્રતિ કિલોગ્રામના દરે વેચાતો હતો. કડી તાલુકામાં અન્ય એક પેઢી મેં ધરતી ઇન્ડસ્ટ્રીઝ મુકામ તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીને આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ 1600 કિલોગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત ₹2.30 લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.